બાદ અમે ઘી મેળવેલું હોય. એટલે બીજી વાર ઇન્દ્ર રાજાએ દોષ કર્યો, મારી જાત વૃક્ષને લઈ ગયો, ઇન્દ્રો લઈ ગયો અને એને મેળવવા માટે ભગવાને સ્વર્ગમાં પધારવું કર્યું. એ ઇન્દ્ર રાજાએ દોષ કર્યો, ગુરુની સામે એને અહંકાર કર્યો. એટલા માટે જીવન બની ધન ધર્મ શાંત હોવું જોઈએ અને એ ધનનો સદુપયોગ થવો. તમારા જીવનમાં પણ સદુપયોગ અને બીજા માટે પણ સદુપયોગ. જ્યાં સુધી વાપરવાની વૃત્તિ માણસમાં જાગશે ત્યારે ધનનો સદુપયોગ. વાપરીને સંગ્રહ કરવાની વૃત્તિ જ્યાં સુધી છે ત્યાં સુધી ધન નહીં જેવું છે અને વહેંચીને વાપરશે ત્યારે એનો સદુપયોગ થશે. અને કામ ઈચ્છાઓ એને પણ જરા આપણે શાસ્ત્રિત કરવું પડશે. એની અંદરનો કચરો બહાર કાઢવો પડશે. અત્યારે જે લૌકિક શિક્ષાઓ છે એને અલૌકિક શિક્ષાઓ બનાવી છે. ઇન્દ્રિય પ્રીતિ માટે કામ નથી, પરંતુ ભગવાનને પ્રસન્ન કરવા માટે કામ. ધૃતરાષ્ટ્રે કહ્યું હતું, હે કૃષ્ણ, જે રીતે વાસરદાઓની નાની ગણતી છે, નાના નાના પક્ષીઓ એની માતાને ગમશે છે, એ મારું મન તને ગમશે. આવી એક ગંગના જાગી એ પુષ્ટિતાની ધર્મ, અર્થ અને કામ આ બધું મુશ્કેલ લબ્ધ હોવું જોઈએ. આ રીતે એક પરંપરા બતાવી અને કહ્યું, ઋષિ મુનિઓ, મુનિઓ, માનવ જયારે આ રીતે કરે છે ત્યારે એને તત્વજ્ઞાન થાય છે. વેદોમાં જેને આત્મા કહેવામાં આવે, ઉપનિષદોમાં જેને બ્રહ્મ કહે અને ગીતાજીમાં જેને ભગવાન પરમાત્મા કહે, ભાગવતમાં જેને ભગવાન કહે, એ ભગવાનનું પૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે ધીરે ધીરે બંનેને બધું મુક્ત થાય અને પ્રેમ લક્ષણા બચી જાય. આ રીતે શૃંખલા થયા પછી બીજી શૃંખલા થઈ. પહેલી શૃંખલાના 16 સાધન વૈદિક, પૌરાણિક અને પછી ભક્તિ માર્ગીય. એમ કરતા કરતા એના અંતઃકરણની અંદર જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિ જાય. અને બીજો પ્રકાર છે જેનામાં સહજ વૈરાગ્ય છે, સહજ જ્ઞાન છે. તો પહેલા જગત વ્યાખ્યાન છે, નિષ્ઠાપન કરશે, પછી મહાપુરુષોનો સંગ કરશે, એકાંતમાં બેસી એમની પાસે શ્રીમદ ભાગવતનું જ્ઞાન મેળવશે, એમની સેવાની શુશ્રૂષા કરશે, પૂર્ણ એને કથામાં રૂચિ રાખશે. સતત કથાઓ સાંભળતા સાંભળતા એના અંતઃકરણના બધા જ અભદ્રો દૂર થઈ જશે અને ભગવાન એના હૃદયમાં પ્રવેશ થશે. નક્ષત્રાય સુભદ્રેષુ નિત્યમ ભાગવત ભગવત્કૃષ્ણે શ્લોકે ભક્તિર્ભવતિ ભઈ. આ રીતે એક પરંપરાની અંદર એને વૈદિક સાધનો કરવાના છે, પ્રવાણી કીર્તન વગેરે સાધનો કરવાના છે. ધીરે ધીરે કરી શુદ્ધિ સંપાદન કરી વૈરાગ્ય ધારણ કરવાનું છે. અને બીજા પ્રકારમાં એક શુદ્ધિ છે, વૈરાગ્ય સતત છે. એટલે લૌકિકતાનો ત્યાગ કરી ભગવત કાર્યમાં પ્રવેશ કરી પ્રભુને હૃદયમાં પધરાવી ભાગવતનું સ્થાપન કરવાનું.
આ રીતે બે પરંપરા બતાવી. બંનેનો અર્થ એક જ થયો પૂર્વનું. કોઈ પણ સ્વરૂપે ભગવાનને હૃદયમાં બનાવીએ શ્રવણમાં પ્રાપ્ત થયા. શબ્દરૂપી વાહનમાં ભગવાનને બિરાજમાન કરી કર્ણ સુધી આવવા દઈએ ત્યાંથી અંતરમાં પ્રવેશ કરાવીએ. કારણ કે અત્યારે અંદર ભગવાનને લાવવાનો બીજો રસ્તો અંદરનો અંતર્યામી શું ગયો? અંદરનો અંતર્યામી જ્ઞાન અવરમાં ગયો છે, ઘંટાઈ ગયો છે, બધાઈ ગયો છે. જ્યાં સુધી બહારથી ભગવાન પ્રવેશ નહીં કરે ત્યાં સુધી અંતર્યામી એક માણસ કુંભકર્ણ હતો, ઘોર લોકો. હવે માણસ જાતે જાગતો નથી, એનું ઘરવાળી અલારામ નથી, એ જાગતો નથી. પછી તો ઘરવાળીએ નક્કી કર્યું તેના કામની અંદર જેને ભૂલ્યા શીખવા. જો વ્યક્તિ રાજા વગાડે છે તો જાગતો નથી, એની અમે ધંધોળે છે ઉઠો ઉઠો તો જાગતો નથી, ઘોડા ઉપર પાણી છાંટે છે તો જાગતો નથી. અને એક દિવસ તો એ બાઈએ સળગતું લાકડું લીધું અને લાકડું લઈને ઘોડા ઉપર આમાં ફરવા લાગી. લાકડાની આ એવી લાગી કે તમે બેઠો છો. આપણે પણ એવા કુંભકર્ણો છીએ. ભાગવતી અલારામ વગાડે તો જાગતા નથી, શંકર ઘંટડી વગાડે તો જાગતા નથી, અંધારી ગંધારીને જગાડે તો જાગતા નથી. પણ જીવન જયારે સળગવા માંડે, ચિંતાઓથી બળવા માંડે, દુઃખથી આગ આગ બની જાય, વ્યાકુળ બની જાય, ત્યારે એને થાય કે નાના તો કરવું જોઈએ. બહારથી ભગવાનને અંદર બનાવી હૃદયની ચેતનાની જગાડવાની છે. આ પ્રમાણે પહેલા પુસ્તક અને બીજા પુસ્તકનો ઉત્તર હતો. આશ્ચર્ય સ્થળ ભગવાન છે અને ભગવાનને મેળવવા માટેનું સાધન ભગવાનની કૃપા છે. એ કૃપા મેળવવા માટે એક રસ્તો સાધન માર્ગનો છે અને બીજો રસ્તો સ્નેહ માર્ગનો છે. એક રસ્તો વર્ણાશ્રમ ધર્મનું પાલન કરી જુદા જુદા સાધનો કરી ચિત્તશક્તિ સંપાદન કરી ભાગવતીનું સેવન કરી ભગવાનને હૃદયમાં લેવાનું. અને બીજા માર્ગમાં વૈરાગ્ય સિદ્ધ છો, સ્નેહ પ્રકાશો, કોઈ પૂર્વજન્મના ભાગ્યને લીધે કે ભગવાનની કૃપાને લીધે લૌકિકતાઓ ઓછી કરવી છે. એનામાં પ્રેમ છે, એનામાં રુચિ છે, એનામાં ભગવાનનો પ્રેમ લાવવાની ક્ષમતા છે. હૃદયની ગ્રંથિઓ તૂટી જાય છે. અતો વૈ તવયોનિત્યમ ભક્તિ કરમયા મુદા વાસુદેવે ભગવતી પૂર્વંત્યાત્મા. એનાથી ભગવાનની કૃપા અને કૃપા થાય છે ત્યારે બધા સાધનો કરે. ખરેખર તો ભગવાનની કૃપા જ મોટામાં મોટી છે. આમ બે પુસ્તકોનો ઉત્તર આપીને વિશે એક વાત સ્થિત જુઓ તો આ ભગવાનની ત્રણ પ્રકારની મૂર્તિ: તામસ મૂર્તિ, રાજસ મૂર્તિ અને સાત્વિક મૂર્તિ. આપણે તામસ મૂર્તિની પૂજા નહીં કરીએ, રાજસ મૂર્તિની પૂજા પણ નહીં કરીએ, આપણે સાત્વિક મૂર્તિની પૂજા કરીએ. સેવક જેવા ચૈતન્યની પૂજા કરે છે એના ગુણધર્મ એની અંદર કરે છે. એટલા માટે સેવકે સાત્વિક મૂર્તિની પૂજા કરવાની છે, જેથી રમો ગુણ, રજો ગુણ અને તમો ગુણ ના જાગે. બોલો કૃષ્ણ કનૈયા.
જો એમ સવાલ કરે ભાઈ એકના એક ભગવાન ત્રણ કેવી રીતે બને, એ સાત્વિક કેવી રીતે બને, રાજસ કેમ બને અને તામસ કેમ બને, તો ઉદાહરણ આપી જે રીતે લાકડું સળગાવે અને પારખી અગ્નિ પ્રગટ થાય